પાલનપુર ડીસા હાઈવે પર આવેલા ચડોતર ગામના એક ખાનગી વાહન ફિટનેસ સેન્ટરમાં 3000ની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મચારીને પાટણ એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। પાલનપુર ડીસા હાઈવે પર આવેલા ચડોતર ગામના એક ખાનગી વાહન ફિટનેસ સેન્ટરમાં 3000ની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મચારીને પાટણ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। વાવ, થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાહન ચાલકો માટે ચિંતાજનક કહી શકાય તેવા સમાચાર પાલનપુરના ચડોતર ગામેથી સામે આવ્યા છે। અહીં આવેલા જીએચવી વેહિકલ ફિટનેસ સેન્ટરમાં લાંબા સમયથી અરજદારો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાતા હોવાની ફરિયાદો ઉઠી હતી। આરટીઓ વિભાગ દ્વારા ખાનગી કંપનીઓને વાહન ફિટનેસ સર્ટિફિકેટ કાઢવાની સત્તા અપાઈ છે, પરંતુ તેનો દુરુપયોગ કરીને કર્મચારીઓ વાહન માલિકોને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે। પાટણ એસીબીને ખાનગી બાતમી મળી હતી કે આ સેન્ટરમાં ફરજ બજાવતો રહેમતુલ્લા ઇબ્રાહીમ ખાન ઘોરી નામનો કર્મચારી ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ નિયત ફી કરતાં 3 થી 4 ગણા રૂપિયા પડાવતો હતો। આ કર્મચારી વાહનના પ્રકાર મુજબ 500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની ગેરકાયદે વસૂલાત કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। એસીબીની ટીમે આ બાતમીના આધારે એક રિક્ષાનું કમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ટ્રેપ ગોઠવી હતી। આ સર્ટિફિકેટની સરકારી ફી માત્ર 980 રૂપિયા હોવા છતાં આરોપી રહેમતુલ્લાએ વધુ 3000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। જેવી આરોપીએ આ લાંચની રકમ સ્વીકારી કે તરત જ પૂર્વ આયોજિત છટકામાં એસીબીની ટીમે તેને રંગે હાથ દબોચી લીધો હતો। આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સામાન્ય રીતે કમર્શિયલ વાહન ચાલકો માટે આ સર્ટિફિકેટ અનિવાર્ય હોવાથી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ લાંચિયા કર્મચારીઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા। પાટણ એસીબીએ હાલમાં લાંચની રકમ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ તપાસમાં અન્ય મોટા માથાઓ કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ચડોતર ખાતે થયેલી આ કાર્યવાહીથી એ સાબિત થયું છે કે સરકારી સત્તાનો દુરુપયોગ કરનાર કોઈ પણ ભ્રષ્ટ કર્મચારી કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં। વાહન ચાલકોએ પણ જાગૃત બનીને આવી ગેરકાયદેસર માંગણીઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ, જેથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાય।